ચાલો અહીં આપણી પાસે એક કિરણ છે જેનું પ્રારંભિક બિંદુ A છે અને તે બિંદુ B માંથી પસાર થાય છે. તેથી કહી શકાય કે આ કિરણ છે જેનું નામ છે કિરણ AB. આ કિરણ AB બિંદુ A પરથી શરૂ થાય છે અથવા બિંદુ A એ તેનું ઉદ્ભવ બિંદુ છે. ચાલો આપણે અહીં એક બીજું કિરણ પણ લઈએ. અહીં બિંદુ C છે જે કિરણ AC છે. હું તે બીજું કિરણ દોરું છું જે બિંદુ C માંથી પસાર થાય છે. તેથી આ કિરણ AC છે. અહીં બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ A છે. સામાન્ય રીતે જોઈએ તો બે કિરણો કે જેનું ઉદ્ભવ બિંદુ સમાન હોય તો તે એક ખૂણો રચે છે. હું જાણું છું કે તમે ખૂણાઓ વિશે થોડું તો જાણતા જ હશો. ખૂણો શબ્દ લેટિન શબ્દ કોર્નર પરથી આવ્યો છે. અહીં આ બે કિરણો વચ્ચે બિંદુ A પાસે કંઈક અંશે ખૂણો બને છે. ભૌમિતિક ભાષામાં કહીએ તો બે કિરણો કે જેનું ઉદ્ભવ બિંદુ એક જ હોય તો તે બિંદુને તે ખૂણાનું શિરોબિંદુ કહે છે. અહીં એ ખૂણાનું શિરોબિંદુ છે. ખૂણાનું શિરોબિંદુ છે. તે ફક્ત બે કિરણો કિરણ AB અને કિરણ AC નું ઉદ્ભવ બિંદુ જ નથી પરંતુ તે ખૂણાનું શિરોબિંદુ પણ છે. હવે મને વિચાર આવે છે કે તેને કઈ રીતે નામ આપી શકાય. તમે તેને ખૂણો A પણ નામ આપી શકો. અહીં એ સમજવું ઘણું જરૂરી છે કે ખૂણો ક્યાં બને છે. તમે જેને ખૂણો કહો છો તે ખરેખર તો અહીં બતાવેલા ખૂણા જેવો જ છે. આ ખૂણાની નિશાની છે પરંતુ તે લગભગ ના કરતા નાનાની નિશાની જેવી એટલે કે લેસ ધેનના નિશાની જેવી દેખાય છે પરંતુ ખરેખર એવું નથી. તમે અહીં જોઈ શકો છો કે ખૂણાની નિશાનીમાં નીચેની સપાટી સીધી છે અથવા અહીં તેને ખૂણો BAC અથવા ખૂણો CAB પણ કહી શકાય. તમે તેને ગમે તે રીતે લખી શકો છો પરંતુ મહત્વની વાત એ છે કે શિરોબિંદુ હંમેશા બંને અક્ષરોની વચ્ચે જ આવશે. તમને થતું હશે કે આપણે ત્રણેય મૂળાક્ષરો લખવાને બદલે ફક્ત ખૂણો A લખી શકીએ. એ સમજવા હું અહીં એક બીજી આકૃતિ દોરું છું. આગળ જણાવ્યું તે પ્રમાણે બે કિરણો કે જેનું શિરોબિંદુ સમાન હોય તે ખૂણો રચે છે. તમે કલ્પના કરો કે રેખાખંડને એક જ દિશામાં આગળ વધારીએ તો શું થાય? તે કિરણ બની જાય. તો ચાલો આપણે એક રેખાખંડ દોરીએ. હવે હું તેને નામ આપી દઉં. આપણે અગાઉ ABC નામ આપ્યું છે તેથી હું તેને બિંદુ D અને E નામ આપીશ. આ રેખાખંડ DE છે. મારી પાસે બીજો રેખાખંડ છે જે હું અહીં દોરું છું. અને તેનું નામ છે FG. બંને રેખાખંડો અહીં આ બિંદુ પાસે છેદે છે તેથી હું તેને નામ આપું છું બિંદુ H. અહીં આપણે કઈ રીતે ખૂણો બતાવીશું? શું આપણે તેને ફક્ત ખૂણો H કહી શકીએ? જવાબ છે ના. કારણ કે તે આ ખૂણો પણ હોઈ શકે, આ ખૂણો પણ હોઈ શકે, આ ખૂણો પણ હોઈ શકે અને આ ખૂણો પણ હોઈ શકે. આપણે હવે જે ખૂણાની વાત કરવા માંગીએ છીએ તેના માટે ત્રણ મૂળાક્ષરો તરીકે નામ આપવા પડશે. તેથી આપણે હવે આ ખૂણો લઈએ તો તેને ખૂણો EHG અથવા ખૂણો GHE લખી શકાય. મારા વિચાર પ્રમાણે હવે તમને થોડી સમજ પડી ગઈ હશે. હવે આ ખૂણા માટે જોઈએ તો તેના માટે લખી શકાય ખૂણો
એચ ઈ અથવા ખૂણો ઈ એચ એફ. હવે તમને ખૂણાઓ વિશે થોડું વધુ જાણકારી થઈ ગઈ હશે. તેને નિશાની સાથે કઈ રીતે લખાય તેનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજી એક બાબત કે જે તમે ખૂણા વિશે જાણવા માટે આતુર હશો. બધા જ ખૂણાઓ એક સરખા દેખાતા નથી. ઉદાહરણ તરીકે ચાલો આપણે બે ખૂણાઓ લઈને સમજીએ. મારી પાસે આ એક ખૂણો છે જે આવો દેખાય છે. હું મૂળાક્ષરોનું પુનરાવર્તન કરીશ. આ બિંદુ A, બિંદુ B અને બિંદુ C. હું તેને બંને દિશામાં લંબાવીને કિરણ બનાવું છું. અથવા તેને રેખાખંડ પર રાખી શકાય. અહીં મારી પાસે આ ખૂણો છે BAC. અહીં બીજો ખૂણો બનાવું છું. અહીં આ બિંદુ છે X, બિંદુ છે Y અને આ બિંદુ છે Z. અહીં ખૂણો X, Y, Z બને છે. હું ફરીથી તેને બંને દિશામાં આગળ લંબાવું છું. અને તેથી આપણે જોઈ શકીએ છીએ કે તે એક કિરણ બને છે. તેથી આ ખૂણો છે XYZ. જો તમે બંને ખૂણાઓને ધ્યાનથી જોશો તો તમને જણાશે કે આ બંને ખૂણાઓ વચ્ચે કંઈક તફાવત છે. બીજો ખૂણો પ્રથમ ખૂણા કરતા આ ખૂણો વધારે મોટો છે. અહીં જુઓ તો ખૂણો BAC વધારે નાનો છે, જ્યારે ખૂણો XYZ એ વધારે મોટો છે. જ્યારે આપણે ખૂણાઓના માપ જાણવા હોય ત્યારે તે ખૂણો કેટલો સાંકડો છે અને કેટલો પહોળો છે તેના આધારે માપી શકાય. આ ખરેખર એક વ્યવસ્થિત ઉદાહરણ છે. ખૂણાઓને જોઈને કહી શકો છો કે ખૂણા XYZ નું માપ ખૂણા BAC કરતા વધુ હશે. એટલે કે ખૂણો XYZ પહોળો ખૂણો છે અને ખૂણો ABC BAC સાંકડો ખૂણો છે. એટલે કે ખૂણાઓને જોઈને કહી શકાય કે ખૂણા XYZ નું માપ ખૂણા BAC કરતા વધુ હશે. એટલે કે ખૂણાઓના માપ જાણવા માટે તે કેટલો સાંકડો છે કે કેટલો પહોળો છે તે જાણવું જરૂરી છે. આ પછીના વિડીયોમાં ખૂણો કઈ રીતે મપાય તે જોઈશું.